રથયાત્રા અનુસંધાને ગંગાજળિયા પોલીસ મથક ખાતે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રથયાત્રા અનુસંધાને ગંગાજળિયા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક ડીવાયએસપી સિંઘાલ સાહેબની અધ્યક્ષતાએ મળી હતી, જેમાં પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથોસાથ બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા દરમિયાન શાંતિ કેવી રીતે સ્થપાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગેવાનોએ પોતાના મંતવ્ય આપ્યા હતા। તેની સાથોસાથ પોલીસે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। શાંતિ સમિતિ રથયાત્રા અનુસંધાનની બેઠકમાં ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી સિંઘાલ સાહેબ, અન્ય પીએસશ્રી, બ્રિગેડ પીએસઆઈ તેમજ દરેક સમાજના જુદા જુદા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો તેમજ આગેવાન, વર્ષોની પરંપરા મુજબ રથયાત્રા ખૂબ ભાવનગરમાં શાંતિપૂર્ણ રહી છે। દરેક કોમમાં એકતાનું પ્રતીક રહે, આવનારા સમયમાં સામાજિક એકતા આ દેશ માટે તે એકતા જળવાય એ અનુસંધાને આમ તો કોઈ વાતાવરણ બગડતું નથી, પણ ઇકબાલભાઈ કીધું તેમ રથયાત્રાના આયોજક સાથે હવે તો આવનારી બેઠકની પાછી 2-3 આપણે જોશું એસપી સાહેબ જોડે, એટલે એમાં પણ આપણા સૂચનો યોગ્ય થાય। રથયાત્રાનો જે પર્વ એ શાંતિમય રીતે નીકળે અને ભાવનગરનું જે શાંતિમય વાતાવરણ એ જળવાય એ બીજું વાત કરી છે બહુ સરસ વાત છે, પણ મારો એક પ્રશ્ન એવું છે કે જ્યારે રથયાત્રાનો સમય પૂરો થાય છે, જેવી રીતે કીધું કે અમુક ખાણીપીણી છે જે ખાણીપીણીના સમય રાત્રે લોકો એવા લોકો પણ હોય છે કે જેને આદત આ સમયે જ્યારે મદદ મળી જાય તો હું એમ કહું કે નવાપરાની અંદર 11 વાગે થાય ને ગણતરીના પુસ્તકો બંધ થઈ જાય, કેમ કે ચાની હોટલો જે પાનના ગલ્લા જે આવું બધું ખુલ્લું હોય ને અમુક એવું વસ્તુ થાય ને અમુક ઉપર ભીડ હતી થાય છે, એ સમયે આવો વાતાવરણ બની શકે એની કરતાં એક દિવસ ધંધો ન થાય તો હું તો આપણા ભાવનગર આગળ એવું થયું છે કે એક દિવસ કારોબાર ન કરે તો આપણે જ આપણા લક્ષાની અંદર આપણા એમ કહીશું કે આ સમયે એક દિવસ રજા રાખી દે તો કોઈ કાંઈ કોઈ ફરી નથી જવું અને એ સમયે આ ધંધો બિઝનેસ એક દિવસ બંધ થઈ જાય તો વધારે વાત તો આગળ વધારે આપણે બપોરે 3-4 વાગ્યા પછી જો ત્યાં બેને મૂકીએ તો વાહનોને અવર જવરમાં બે રસ્તા પેલા જઈ શકે, એટલે બપોર પછી આપણે 3-4 વાગ્યા જેવા જે લોકો ન હોય એને ગ્રુપ કહેવાનું કે અહીંયા બાકીના વિસ્તારોમાં આપણે સવારથી બોલવી અંદર કોઈ પ્રોબ્લેમ હોતો નથી, પણ અહીંયા બહુ ટ્રાફિક થાય છે ને અવર જવર એમાં ખાસ કરીને એમ્બ્યુલન્સ વાહનો હોય છે કે આપણા વાહનો પણ નીકળવા તકલીફ પડે છે, એ વાત સાચી છે। એટલે ન્યાય એક મૂકવામાં આવે, ઇકબાલભાઈએ કીધું કે અમે જે રથયાત્રાના આયોજકો હોય છે એનો દર વર્ષે ગુલાબથી સ્વાગત તો કરીએ જ છીએ, પણ રથયાત્રામાં જે જોડાયેલા પોલીસ અધિકારીઓ હોય છે, આગેવાનો હોય છે, કાર્યકરો હોય છે, એમની માટે પણ અમે ઠંડા પાણીની વ્યવસ્થા કરી દઈએ, ચાની વ્યવસ્થા કરી, અને અમારા ઘણા પ્રેસ મીડિયા આવે છે તેની માટે તો અમે નાસ્તા પાણીની વ્યવસ્થા કરીએ છીએ। એટલે એ રીતે આ વખતે પણ અમે કરશું। અને બીજા નંબરમાં અમારો જે વિસ્તાર છે, હું એ વિસ્તારનો નગર છે, હતો બરાબર ખાંડિયાનો વિસ્તાર, તો અમે દર વર્ષે સ્વેચ્છાએ આપણે બંધ રાખીએ છીએ બપોર પછી, એટલે 3-4 વાગ્યા પછી અમારો જે વિસ્તાર હોય છે વેપાર ધંધા ખેત ડુંગીવાળાની ગાડી નવવાનું હોય ઇકબાલભાઈ અમે સાથે જ નીકળીએ કે હવે દુકાનો બંધ કરી છે, એટલે બને ત્યાં સુધી અમારા કોઈ મુસ્લિમ બિરાદરો રથયાત્રામાં જોડાય નહીં કે ત્યાં સુધી ન જાય એવું પણ અમે આગ્રહ રાખતા હોય છે કે તમે તમારા વિસ્તારમાં આપણે રથયાત્રા વર્ષોથી જોતા આવ્યા છીએ, એટલે અમારા સમાજના જે કોઈ મૂર્ખાવાળા, કોઈ ટોપીવાળા, દાઢીવાળાને જોઈને કોઈ ઉશ્કેરાય એની કરતાં આપણે આપણા વિસ્તારમાં રહેવું બધાને ઉત્તમ અને સારું હોય છે, અને એવું આગ્રહ પણ રાખતા હોય છે, એટલે એ રીતે થાય। અને ત્રીજા નંબરમાં ઇકબાલભાઈએ કીધું કોઈ સૂત્રધારો ન થાય, કારણ કે અમે પણ એ લોકોને આવતા કોમી એકતા ભાઈચારા સાથે રથયાત્રા પસાર થાય એટલે એક ઉત્સવ થાય, આપણી કોમી એકતાને મોટામાં મોટો ઉત્સવ થાય, ઘણા વર્ષોથી હવે તો થાય જ છે। હવે ત્યાં અધિકારીઓનો પણ બહુમાન કરીએ છીએ એ બધાને પૂછીએ કે હાલો ભાઈ સાથે રથયાત્રા પસાર કરીએ, એટલે આ રીતે હું 2-4 મારા સૂચનો કંઈ કરું છું અને સંપૂર્ણ સાથ અને સરકારે છે, પોલીસ તંત્ર જ્યારે જ્યારે કોઈને બોલાવશે ત્યારે અડધી રાત્રે એમની સાથે અમે રહીશું, એટલે એ પણ અમારી સાથે રહે। અને ત્રીજી ખાસ મારે સૂચન એવું પણ છે કે રથયાત્રા પસાર થઈ ગઈ ને સાહેબ પછી અમુક વિસ્તારોની અંદર ટ્રક નહીં નીકળે એનો પણ કોઈ સૂત્ર આ નવા પ્રમાણે લેવા બન્યું છે એ પણ ન થાય, અને રથયાત્રા પૂરી થાય પછી અમારા વિસ્તાર છે ને ખાડિયાવાડી ખાણીપીણીનો વિસ્તાર છે, બધો નાસ્તા પાણી ત્યાં મળે, એ વિસ્તારની તો કોઈ બીજેલા આવે નહીં, કોઈ તત્વ
પણ થાય નહીં એવું ખાસ કાળજી રાખીને અહીંયા પેટ્રોલિંગ રાખવું નથી અત્યારે પૂરી થાય પછી 12 વાગ્યા સુધી પેટ્રોલિંગ રહે તો બધા એમ કે પોલીસ હજી આટા મારે છે એટલે એ ખાસ જોવું કારણ કે અહીંયા ખાવા પીવા વાળા આવે ને માથાકૂટ થાય એની કરતાં રથયાત્રા પૂરી થયા પછી ત્યાં જવાબદારી આપણી બધાની છે એ પણ ખાસ ધ્યાન આપવામાં આવે એવું મારું ખાસ સૂચન છે મને જે બોલવાની તક આપી અધિકારી સાહેબ હોય એનો આભાર હવે આપણા આગેવાનો એનું સ્વાગત કરું છું દિલથી અને આજે જે આપના જે સજેશનો મળ્યા જેમ ઇકબાલભાઈએ વાત કરી કે રેડ ક્રોસ પાસે બી ઘણા માણસો રહે છે પછી એને વાત કરી આપણે પત્રકાર મિત્રએ કે ત્યાં જે બેરિકેડિંગ થોડું લેટ કરવાથી ત્યાં પબ્લિકને હેરાનગતિ ના થાય પછી ખાનગીરી જે વાત કરી ઇકબાલભાઈ અને ઘણા આગેવાનો ટોટલી આવકાર્યદાયક છે આપણા છેલ્લા આગેવાનો જે વાત કરી કે એ દિવસે એવો આપણો રોજગાર એ દુકાન જે છે 11 વાગ્યા પછી બંધ રાખીએ તો ખૂબ જ સહકાર આ એક દિલની વાત છે આમાં કોઈની દિલની લાગણી સમજવા માટે કોઈ ભાષાનો ઉપયોગની જરૂર નથી એના ચહેરા ઉપરથી અને એના હાવભાવ ઉપરથી એના દિલની વાત આપણે જાણી શકીએ છીએ તો આજે આગેવાનોએ એક રથયાત્રા જેમ આપણા ટીનાભાઈ એમ કહ્યું કે અમે અંજુમન જે ઇસ્લામિક જે સંસ્થા છે એના પૂરા સહકારથી આનાથી બીજું વિશેષ અમારે શું જોઈએ લગભગ પોલીસ તરીકે આપણે 3 થી 4 હજાર જેટલી પોલીસ છે પૂરતો બંદોબસ્ત છે કોઈ બી સિચ્યુએશનમાં પોલીસ તૈયાર છે પણ તમારી જે લાગણી જે છે એના અમે ભૂખ્યા છીએ આ રથયાત્રાની અંદર જ્યારે જુદા જુદા વિસ્તારમાંથી પસાર થાય છે અને એનું હર્ષ ઉલ્લાસથી સ્વાગત થાય છે એટલે અમારો થાક ઉતરી જાય છે અમે આખો દિવસ ભલે રથયાત્રાના બંદોબસ્તમાં હોય પણ જેમ આમ લોકશાહી ઢબે અને બધાની લાગણીથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દ્વારા જે આનું સ્વાગત કરવામાં આવે એટલે અમે અમારું દિલ જે છે ને આમ ઠંડક પડે બરોબર અને જ્યારે પૂરું થાય ત્યારે ઓર શાંતિનો અમને અહેસાસ થાય કે ભાઈ ભાવનગરની રથયાત્રા જે બીજા નંબરની ગુજરાતની સેકન્ડ નંબરની જે રથયાત્રા છે અને આશરે 3 થી 4 હજારનો પોલીસ બંદોબસ્ત હોય કેટલા દિવસની મહેનત હોય બસ શાંતિથી પૂરી થાય અને આપના સહકારથી જે આ પૂરી થાય એના માટે આ શાંતિ સમિતિનું આયોજન કરેલું છે આજે મોટી સંખ્યામાં તમે લોકો પધાર્યા અને ઉત્સાહભેર જે આમાં ભાગ લીધો છે એ જ એવું બતાવે છે કે આગામી રથયાત્રા ખૂબ જ શાંતિમય પૂરી થાય એમાં કોઈ મિનમેટ નથી આવા તમારા જે સજેશનો ઓર બીજી ઘણી મિટિંગો રહેશે એસપી સાહેબ લેવાના છે આઈજી સાહેબ મિટિંગ લેવાના છે આઈજી સાહેબ ફૂલ પેટ્રોલિંગ કરવાના છે ત્યાં આપણે રિહર્સલ કરવાના છે તો ત્યારે બી જો આપના માઇન્ડમાં કોઈ બી સજેશન હોય તો આવકાર્ય છે અને આ રીતે આપ સાથ દેતા રહ્યો એવી તમારી દિલની લાગણી છે તો ભાવનગરની એક તાસીર એવી છે હમણાં હું જ્યારે ત્યાંથી ત્યાં અરજદારો હતા અને મને સાહેબનો ફોન આવ્યો ઇકબાલભાઈનો ફોન આવ્યો બીજાનો ફોન આવ્યો એટલે મેં કીધું ભાઈ મારે આપણે ઈદની પેલી છે તો મારે જલ્દી જવાનું છે કહેવાનું રથયાત્રાનું હું ભૂલી ગયો હમણાં ઈદ હતી હું રથયાત્રાનું ભૂલી ગયો અને મેં કીધું મારે ઈદની અત્યારે સભા છે શાંતિ સમિતિની એની અંદર મારે જવાનું છે આ જે ચક્ર ઈદ રથયાત્રા રામનવમી તાજિયા પછી સિંધી સમાજનો ઉત્સવ હોય શીખ સમાજનો ઉત્સવ હોય આ કે છે ને અમે તો એકના એક છે અને પછી આ આગેવાનો બી એક છે પણ જે પબ્લિક જે સહકારથી જે આ પેલું થાય છે ને એ બહુ ખૂબ જ આવકાર્ય છે અને આજે મને બહુ તમારા તરફથી જે જોશ મળ્યો છે એ પોલીસ ફોર્સને કે ભાઈ તમે શાંતિથી કરો સાહેબ અમારી અમે આપની સાથે છીએ એ મને ખૂબ જ આવકાર્ય છે અને આગામી દિવસમાં બી રથયાત્રા કે બીજા કોઈ બી તહેવારો શાંતિથી ઉજવાય એવી અભિલાષા સાથે વિનમું છું. જય હિન્દ.